સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. અને જે આપણા સવાલો હોય છે ઇન્ફર્ટિલિટીમાં, એના સમાધાન માટે આપણે દર ગુરુવારે સ્ટુડિયોમાં આમંત્રિત કરીએ છીએ એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટને. આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર, જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, ઘણા બધા સમયથી આપણી પાસે સવાલો છે અને આજનો એપિસોડ માત્ર ને માત્ર આપણે સવાલોના સમાધાન કરીશું. ત્યારે એક પહેલો સવાલ લઈએ છે ધાંગધ્રાથી કસ્તુરબેન રૂપારેલિયા છે. એમને સવાલ કર્યો છે કે હરિકૃષ્ણા મેડમ, મારી ઉંમર 32 વર્ષની છે, લગ્નને 1 વર્ષ થયું છે. મેં ગાયનેક પાસે બતાવતા મને ડૉક્ટરે લેપ્રોસ્કોપી અથવા તો HSG કરાવવાનું કહ્યું છે, પરંતુ અંદર દવા ભરવાની જે પ્રક્રિયાથી મને ડર લાગે છે. તો આયુર્વેદની દવામાં પણ શું ફોટો પડાવવો પડે અથવા HSG કરાવવું પડે? હવે મને આયુર્વેદની દવા કરાવી છે, તો અમે આપને અમદાવાદ કઈ રીતે મળી શકીએ? અને મેડમ, ઘણા બધા મારા જેવા લોકો પણ હશે કે જેને આવી તપાસ કરાવવામાં ડર લાગતો હોય, તો આ શું વસ્તુ છે? અથવા તો આની અંદર ગર્ભાશય ડેમેજ થઈ જાય કે ગર્ભાશયમાં કાણા પડી જાય એવું લોકોનું માન્યતા છે અથવા તો લોકો કહેતા હોય છે. તો તે શું સાચું છે? મને ખાસ જણાવશો અને હું એ પ્રમાણે આપને રૂબરૂ બતાવવા આવી શકું. કસ્તુરબેન, બહુ જ સરસ વાત કરી આપે. અશોકભાઈ, હજી સુધી નાના ગામડાઓમાં તો ઠીક છે, પણ મોટામાં પણ જ્યારે હું 35 વર્ષથી એક જ સબ્જેક્ટ ઇન્ફર્ટિલિટી ઉપર કામ કરું છું અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદ જેવા સિટીની અંદર પણ જ્યારે આપણે ઇન્ફર્ટિલિટીના દર્દીઓને જોઈએ છીએ, પણ હજુ પણ લોકોની અંદર ઘણી બધી ગેરસમજ, ઘણી બધી ગેરમાન્યતાઓ અને એક ડર હોય છે કે જેના કારણે આપણને ઘણી બધી તપાસ કરાવતા મહિલાઓ અચકાતી હોય છે અથવા એકથી બીજા મોઢે સાંભળી અને ડરતા હોય છે. હમણાં તો ઘણા મને યુટ્યુબમાં પણ એવા વિડીયો જોયેલા લોકો જોવે છે કે ભાઈ આ વસ્તુ તો કરાવાય જ નહીં, એનાથી બિલકુલ જેમ બેને કહ્યું છે કે ગર્ભાશયમાં કાણા પડી જાય. તો કસ્તુરબેન, ખરેખર આ વસ્તુ એક મિથ છે કે આપણે HSG કરાવીએ ને ગર્ભાશયમાં કાણા પડી જાય. પછી બીજી એક વસ્તુ આપે કહી કે શું આયુર્વેદની દવા કરાવવામાં પણ રિપોર્ટ કરાવવા પડે? એટલે લોકોને, અશોકભાઈ, એક એવી માન્યતા છે કે આયુર્વેદના દવાખાને જઈએ, પડીકીઓ આપીએ, લઈએ, વરસ દાડા 2 વર્ષ થઈ જાય તો થઈ જાય, કોઈ રિપોર્ટ્સ નહીં હોય. પણ એવું નથી. અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની અંદર સારવાર કરાવતા પહેલાં અને સારવાર કર્યા પછી તમામ પ્રકારના રિપોર્ટ્સ કરાવવામાં આવે છે કે જેથી આપણને તમામ નિસંતાન દંપતીઓને તથા નિસંતાન દંપતીઓ સાથે સંકળાયેલા જે લોકોના ડૉક્ટર હોય છે, ફેમિલી ડૉક્ટર હોય છે, કોઈના કોઈ ગાયનેક હોય છે, તો એને પણ એક ખ્યાલ આવે છે કે આયુર્વેદની દવા લીધા પછી આજે આપણે ક્યાં છીએ. હમણાં જ અશોકભાઈ એક કિસ્સો બન્યો મારી સાથે કે અહીંયા અમદાવાદની અંદર જ વસ્ત્રાપુર તળાવ પર છે, જ્યારે એક નિસંતાન દંપતી છે કે એણે 2-3 વખત IVF કરાવી લીધેલું છે. પછી લાસ્ટ 5-6 મહિનાથી અમારી ટ્રીટમેન્ટ લે છે અને છેલ્લા 3 મહિનાથી તેઓને એકદમ વ્યવસ્થિત ઓવ્યુલેશન થાય છે, ઈંડા નીકળે છે, બને છે અને મોટા થાય છે. કે જ્યારે એને 1.5 થી 2 વર્ષ પહેલાં ડૉક્ટરે કહ્યું હતું કે ભાઈ તમારે પોતાના ઈંડાથી બાળક થઈ શકે એવું નથી. હવે આ બધી જ વસ્તુઓ એક બરાબર પ્રમાણમાં થાય છે, નીકળે છે, મોટા થાય છે. આ બધી વસ્તુ આપણે રિપોર્ટ દ્વારા જ જાણી શકીએ છીએ. આપણે એને મૌખિક રીતે કહી દઈએ કે ભાઈ તમારા રિપોર્ટ સરસ થઈ ગયા, હવે દવા, તો એ ચાલતું નથી આજે. જ્યારે આજે ફરી એના ગાયનેક પાસે ગઈ કે મેડમ મેં આ દવાઓ કરી, મને આ રિપોર્ટ છે, ત્યારે એના ગાયનેકે કહ્યું કે ભાઈ હવે તમારે ડોનર એગ્સ લેવાની જરૂર નથી. તમે જો ઈચ્છતા હો તો તમે આ દવા કન્ટિન્યુ કરો, કદાચ નેચરલ પણ બાળક રહી જાય અને જો આપણે એજના કારણે વહેલા બાળક જોઈતું હોય તો તમારા જ ઈંડા દ્વારા બાળક કરી શકે. બિલકુલ. એટલે કસ્તુરબેન, અહીંયા કહેવાની માત્ર આશય એટલો જ છે કે અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રમાં માત્ર ફાંકી, ઉકાળા અથવા પડીકીઓ આપી અને રાહ જોવો એ વસ્તુ નથી. રિપોર્ટ્સ તો અહીં પણ કરાવવા પડે છે, હા, પણ નિદાન કરવાની પદ્ધતિ અલગ અલગ છે. ઘણા બધા પ્રકારના
એવા પરિબળો અથવા તો એ પરીક્ષણ અમે દોષ ધાતુ મલ પ્રમાણે અથવા તો અમારી અષ્ટવિધ 10 પરીક્ષા પ્રમાણે પણ કરીએ છીએ. એ નિદાન કર્યા પ્રમાણે એ રીતની જ સારવાર કરીએ છીએ. હવે આપનો પ્રશ્ન છે HSG. તો અશોકભાઈ ઘણી બધા સમયથી આપણે જોઈએ છીએ કે ભાઈ HSG એટલે શું અને એક ડર. અને મારી પાસે આવનારા લગભગ પેશન્ટની અંદર 50% પેશન્ટની અંદર આપણે જોઈએ તો નળી બંધ હોવાનો પ્રોબ્લેમ હોય છે. ફિમેલ ઇન્ફર્ટિલિટીની અંદર 50થી વધારે એક એવું હોય છે કે નળી બંધ હોય અને એના કારણે બાળક ના રહેતું હોય. અને છતાં પણ પેશન્ટ એક ડરતું હોય કે મેડમ એક્સરે કરાવવો પડશે, એક્સરે તો નથી કરાવવો. તો દર્શક મિત્રો, એક્સરે કરાવવો, એક્સરેમાં બહુ જ તકલીફ પડશે. હા, થોડો ઘણો દુખાવો થતો હોય છે. તો આના માટે આપણે સૌથી પહેલાં અશોકભાઈ HSG શું? તો HSG એટલે કે હિસ્ટોસાલ્પિંગોગ્રાફી. હવે હિસ્ટો એટલે કે ગર્ભાશય, સાલ્પિંગો એટલે કે ગર્ભાશયની બંને સાઈડ આવેલી પાતળી નળીઓ, અને એનો ગ્રાફી એટલે કે એનું એક પિક્ચર આપણી સામે રજૂ કરે છે, જે તે કે ભાઈ એ નળીની અંદર કચરો છે, ગર્ભાશયની અંદર કોઈ તકલીફ છે, ગર્ભાશયમાં ક્યાંય ગાંઠ છે, ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન છે, ગર્ભાશયમાં ક્યાંય સ્કાર છે. આ બધી જ વસ્તુઓ આપણે જે જોઈએ છીએ, જેના દ્વારા આપણને જાણવા મળે છે એવો એક ટેસ્ટ કે જેને આપણે કહીએ છીએ HSG. અને HSG ક્યારે કરાવવું પડે છે અશોકભાઈ? કે અમારી ટીમમાં આવનારા જે નિસંતાન દંપતીઓ હોય છે અથવા કોઈ પણ ગાયનેક પાસે જનારા જે દંપતીઓ હોય છે, એ લોકો સામાન્ય રીતે પહેલાં પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે દવાઓ લઈ લેતા હોય છે કે ભાઈ 2-3 મહિના ઓવ્યુલેશનની દવાઓ લીધી, 2-3 મહિના ટ્રાય કરી, પછી ગાયનેક પાસે ગયા, રિપોર્ટ્સ કરાવ્યા, સિમેન રિપોર્ટ્સ કરાવ્યો, બેનની સોનોગ્રાફી કરાવી, દવાઓ લીધી, ઈંડાની દવા લીધી, સ્પમની દવા લીધી. ઓવરઓલ પછી એવું લાગે કે હવે બધું જ નોર્મલ છે, તમે રાહ જુઓ. ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ આટલી દવાઓ કરી, બધા રિપોર્ટ સારા છે, સોનોગ્રાફીમાં ઈંડા પણ નીકળે છે, ભાઈના સ્પમ પણ બરાબર છે, યોગ્ય સમયે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ પણ રખાય છે, એટમોસ્ફિયર પણ બરાબર છે, એજ પણ બરાબર છે, છતાં જ્યારે બાળક નથી રહેતું તો કેમ? તો અશોકભાઈ, ખાસ કરીને જે ટ્યુબ છે એનું કાર્ય છે કે સ્પર્મ અને ઈંડાનું એક મિલન સ્થાન છે, હે ને? આપણે જેમ ટીન એજની અંદર આપણે જોઈએ તો કોલેજના યુવક યુવતીઓ હોય છે, એક સરસ મજાનો પાર્ક ગોતતા હોય છે મળવા માટે. એ પાર્કનું જેટલું મહત્ત્વ હોય છે પુરુષ અને સ્ત્રીને અથવા તો એક યુવક અને યુવતીને મળવા માટેનું, એ જ રીતે સ્ત્રીઓના શરીરની અંદર સ્પર્મ અને એગ્સને મળવા માટે એક જે જગ્યા છે એ ફેલોપિયન ટ્યુબ છે. સ્પર્મ પણ વેજાઇના દ્વારા ટ્યુબમાં આવે છે અને એગ્સ પણ ઓવરીમાંથી નીકળી અને ટ્યુબમાં આવે છે અને ત્યાં બંનેનું મિલન થાય છે. હવે જો આ રસ્તો બંધ હોય, ટ્રાન્સપોર્ટેશનનો રસ્તો જ બરાબર ન હોય, તો આપણે બાળકની ઈચ્છા કેવી રીતે કરી શકીએ? આ જાણવા માટેનો જે ટેસ્ટ છે એ HSG છે. હવે આની અંદર અશોકભાઈ એક સામાન્ય પ્રક્રિયાઓ હોય છે કે એક કન્સર્ન પેપર ઉપર સાઇન લેવામાં આવે છે. લોકોના ડરનું માધ્યમ મુખ્ય એ જ હોય છે કે ભાઈ ડૉક્ટર અમારી પાસે સાઇન લઈ લે છે. તો દર્શક મિત્રો, એક કન્સર્ન પેપર પર સાઇન એટલા માટે લેવામાં આવે છે કે એની અંદર એક ડાઈ ભરવામાં આવે છે ગર્ભાશયમાં. ઘણી વખત અશોકભાઈ ઘણાની તાસીર પ્રમાણે અથવા તો ઘણાને એલર્જી હોય છે અમુક પ્રકારની, તો એ ડાઈ ભર્યા પછી ઘણા પેશન્ટને ક્યારેક વોમિટિંગ થતી હોય છે, ક્યારેક નોઝિયા થતા હોય છે, ક્યારેક અનઇઝીનેસ લાગે છે, ક્યારેક ઘણા પેશન્ટને 1-2 દિવસ સુધી બ્લીડિંગ થતું હોય છે. આવું બનતું હોય છે. એટલે સામાન્ય રીતે લોકો એક કન્સર્ન પેપર પર સાઇન લેતા હોય છે. એટલા માટે લોકોને થોડો ડર હોય છે કે કંઈ થઈ જશે તો. બિલકુલ. પણ આવો ડર રાખવાની જરૂર નથી. હા, HSG કરતી વખતે થોડી સાવધાનીઓ રાખવી જરૂરી છે કે જેમ કે તમે જ્યારે પણ HSG કરાવો તો ખાસ કરી અને માસિક આવ્યા પછીના 8મા 9મા 10મા દિવસે આપણે આ ટેસ્ટ કરાવવો જોઈએ. માસિક ચાલુ ન હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું જો વેજાઇનલ બ્લીડિંગ હોય તો આપણે એક્સરે કરાવી શકતા નથી. ઘણા બધા એવા ઇન્ફેક્શનો હોય છે કે ઘણી વખત વારંવાર UTI થતું હોય એના કારણે સર્વિસાઇટિસ હોય, જો સર્વિક્સ ઉપર ચાંદા પડેલા હોય, આવા જો ઇન્ફેક્શન હોય તો તે પહેલાં દૂર કરવા જોઈએ, પછી HSG કરાવવું જોઈએ. એનાથી આપણે જોઈએ અશોકભાઈ કે HSG કરાવતી વખતે બિલકુલ ખાલી પેટે ના જવું જોઈએ. હલકો નાસ્તો કર્યા પછી જવું જોઈએ.
સેક્સ્યુઅલ કોન્ટેક્ટ બને ત્યાં સુધી ન કરેલા હોવા જોઈએ. કારણ કે અશોકભાઈ, જો પ્રેગ્નન્સીનો ડાઉટ હોય, સેક્સ્યુઅલ કોન્ટેક્ટ કર્યા પછી એવું હોય કે કદાચ પ્રેગ્નન્સી હશે, તો એ આપણે ટેસ્ટ કરાવી શકતા નથી. માટે પહેલાં 8 થી 9 દિવસ 10 દિવસની અંદર, એટલે કે માસિક આવી ગયા પૂરું થયા પછીના જે 2-3 દિવસો હોય છે એની અંદર આ ટેસ્ટ કરવાનો હોય છે. પરંતુ આ ટેસ્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ છે કે આપણે જે સામાન્ય દવાઓ કરી લીધી, નિસંતાન પતિ પત્ની બંનેના સામાન્ય રિપોર્ટ પ્રમાણે આપણે દવાઓ કરી, છતાં જ્યારે બાળક નથી રહેતું ત્યારે. બીજું અશોકભાઈ, મહત્ત્વનું એક કારણ છે કે બીજી રીતે પણ આપણે જાણી શકીએ છીએ આ બધી જ વસ્તુઓ, કે ભાઈ ગર્ભાશયમાં ગાંઠ છે, નળી ખુલ્લી છે કે કેમ, ગર્ભાશયમાં કોઈ ઇન્ફેક્શન છે, એડિનોમાયોસિસ છે, ગર્ભાશયમાં કોઈ જાળા થઈ ગયેલા છે, કે ગર્ભાશયમાં લોહીની ગાંઠ છે કે ફાઇબ્રોઇડની ગાંઠ છે. આ બધું આપણે લેપ્રોસ્કોપી દ્વારા પણ જાણી શકીએ છીએ. પણ લેપ્રોસ્કોપી એક પ્રકારનું ઓપરેશન છે. અશોકભાઈ, મેં આટલા 35 વર્ષની મારી પ્રેક્ટિસની અંદર જોયેલું છે કે લેપ્રોસ્કોપી પછી પણ ઘણી વખત બ્લડના કારણે જે નળી લેપ્રોસ્કોપીના રિપોર્ટમાં ખુલ્લી હોય છે, 2 થી 3 મહિના પછી HSG કરવામાં ક્યારેક એક સાઈડની ટ્યુબ બંધ આવતી હોય છે. બરાબર. એટલે આપણે જો જોઈએ તો HSG એ લેપ્રોસ્કોપી કરતાં પણ એક સેફ છે કે ભાઈ આપણે એક ઓપરેટિવ પ્રોસિજર કરવાની નથી. હા, HSGની અંદર આપણે ધ્યાન રાખવાનું હોય છે, થોડું પેઇન થાય છે. આ પેઇન દરેક દર્દીની તાસીર પ્રમાણે હોય છે. અશોકભાઈ, ઘણાને નાની એવી વસ્તુ પણ બહુ મોટી લાગતી હોય છે. એટલે એક્સરે કરાવતી વખતે જ્યારે ડાય ભરે છે ત્યારે એ જે અંદર ગયા પછી એક પેઇન થતું હોય છે. અને આ પેઇન છે પણ એ ટેમ્પરરી હોય છે. ક્યારેક વોમિટિંગ જેવું થતું હોય છે, ડિસ્કમ્ફર્ટ થાય છે, ક્યારેક એકદમ બ્લોટિંગ થતું હોય છે કે ભાઈ પેટ એકદમ ફૂલાઈ ગયેલું જેવું લાગે છે. આ બધી જ વસ્તુઓ ટેમ્પરરી, એટલે કે 1-2 કલાક પૂરતી હોય છે. ક્યારેક 1-8 દિવસ માટે સ્પોટી બ્લીડિંગ થતું હોય છે, ક્યારેક 1-2 દિવસ માટે દુખાવો પણ થતો હોય છે. તો આ બધા જ માટે એક્સરે કરાવનાર લોકો, એક્સરે કરાવનાર જે ડૉક્ટર છે, 2 કે 3 દિવસની એન્ટીબાયોટિક ટેબ્લેટ કેપ્સ્યુલ આપી દેતા હોય છે અને SOS પેઇન કિલર આપતા હોય છે કે ભાઈ તમને દુખાવો મટી જાય. એટલે કે કસ્તુરબેન, આપને જે ડર છે કે ભાઈ HSG કરાવીએ, આયુર્વેદમાં આવીએ અને મારે HSG નહીં કરાવવું પડે, હા, બધા જ પેશન્ટનું HSG કરાવીએ એવું નથી હોતું. પણ HSG કરાવવાનો બીજો એક સૌથી મોટો બેનિફિટ એ છે કે 25 થી 35% સુધીના કન્સેપ્શનના ચાન્સીસ વધી જતા હોય છે. બિલકુલ. કારણ કે તમારું ગર્ભાશય, તમારી નળી છે, આખી એક ફ્લેક્સિબલ બની જતી હોય છે. એક્સરેની અંદર જે ડાય ભરવામાં આવે છે, ડાય જ્યાં જ્યાં જાય છે એનો એક ફિગર આવે છે આપણી સામે, એનો એક પિક્ચર આવે છે. આમાં થતું હોય છે શું અશોકભાઈ, કે નાના નાના જે બ્લોકેજીસ હોય ક્યાંક ટ્યુબની અંદર, એ ફોર્સફુલી ડાય ભરવાના કારણે નીકળી જતા હોય છે. તો ઘણી વખત એક્સરે કરાવ્યા પછી 2 થી 3 મહિનાની અંદર કન્સેપ્શનના ચાન્સ ખૂબ જ વધી જતા હોય છે. તો કસ્તુરબેન, એક્સરેથી ડરવું જોઈએ, અથવા તમારા જેવા ઘણા બધા એવા મહિલાઓ હશે કે જેને બાળક માટે પ્રયત્ન કરતા હોય અને એક્સરેથી ડરતા હોય, તો એક્સરેથી ડરવા માટેનું કોઈ કારણ નથી. એક્સરે કરાવતી વખતે જો આપ એક 5 થી 15 સેકન્ડ જે એક એક્સરેનો ટાઈમ હોય છે, એટલો સમય જો આપ એક શ્વાસ રોકી રાખો તો પણ દુખાવાની અંદર આપણને 50 થી 70% જેટલી રાહત મળતી હોય છે. તો પણ એ પેઇન તમને ઘણું બધું ઓછું લાગતું હોય છે. તો આ પણ એક જરૂરી છે. તો એક્સરે કરાવતા પહેલાં જે સાઇન લે છે માત્ર કન્સર્ન હોય છે, એના માટે લેતા હોય છે. તો એનાથી ડરવાની જરૂર નથી. એક્સરેના કારણે ગર્ભાશયમાં કાણા પડી જાય, ગર્ભાશય બગડી જાય એવું નથી. ઉપરથી જ્યારે એક્સરે કરીએ ત્યારે આપણી સામે આખું ગર્ભાશય, ગર્ભાશયની ટ્યુબ, આનું પિક્ચર સામે આવે છે કે ગર્ભાશયની અંદર કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે. ફાઇબ્રોઇડની ગાંઠ છે, અથવા લોહીની ગાંઠ છે, સામાન્ય ગાંઠ છે, અથવા ગર્ભાશય પ્રમાણમાં નાનું છે. ઘણી વખત અશોકભાઈ, DNC કર્યા પછી પણ આ પ્રોબ્લેમ થતો હોય છે કે ગર્ભાશયની જે દિવાલો હોય છે એ દબાઈ જતી હોય છે. તો આવા સમયે પણ જો આપણે એક્સરે કરાવીએ ને, તો એનાથી કન્સેપ્શનના ચાન્સીસ 25 થી 35% વધી જતા હોય છે. તો કસ્તુરબેન, નિશ્ચિત રૂપે આપ ડર રાખ્યા વગર આપના ગાયનેકે જો કહ્યું હોય તો આપ એક્સરે કરાવી શકો છો. હા, આયુર્વેદની સારવાર લેવા ઈચ્છતા હો તો આપ અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર અમદાવાદ વસ્ત્રાપુર તળાવ સામે એપોઇન્ટમેન્ટ લઈ અને બતાવી શકો છો. ત્યાં પણ જો જરૂર લાગશે તો અમારી પરીક્ષાઓ દ્વારા જો આપનું ડાયગ્નોસિસ કન્ફર્મ થશે તો એક્સરે નહીં કરાવીએ. બાકી એક્સરે એ એક માધ્યમ છે
કે આપને કયા કારણોસર બાળક નથી રહેતું, અને એ કારણો જો એક્સરે દ્વારા આપણે જાણી શકીએ તો એની ટ્રીટમેન્ટ થઈ શકે. હરિકૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે જે કસ્તુરબેનનો જે સવાલ હતો અને જે એની સાથે એમને કહ્યું કે ઘણા બધા આવા આપણને સવાલ પણ હોય છે, અને જે ડર ને જે સંકોચ હતો એમાં તમે ખૂબ સુંદર વાત કરી કે એમાં બહુ ટ્રાન્સપરન્ટ વાત કરી. અને જ્યારે આયુર્વેદમાં પણ એક HSGમાં જે પ્રક્રિયા એ કેટલી બધી કારગત છે અને કેટલા બધા એના જે પોઝિટિવિટી વધી જતી હોય છે એના પણ રિઝલ્ટ છે. તો આયુર્વેદમાં ખૂબ સારી બાબત છે. તો આપ જેમ એમને બહુ ફેરલી વિસ્તારથી માર્ગદર્શન આપ્યું કે આમાં કોઈ ડર સંકોચ રાખવાની જરૂર નથી, પણ આ ખૂબ ઉપયોગી એવી પ્રક્રિયા છે. હરિકૃષ્ણબેન, એક મુંબઈથી સંજનાબેન શાહ છે, એમને આપણે નમસ્કાર કીધું છે અને એની સાથે સમસ્યા છે કે હરિકૃષ્ણ મેડમ, મારી 41 વર્ષની ઉંમર છે, મારા લગ્નને 4 વર્ષ થયા છે. મેં 8 થી 10 વખત IUI તથા 3 વખત IVF કરાવેલું છે, પરંતુ મને હજી સુધી બાળક રહ્યું નથી. મારા હસબન્ડના રિપોર્ટ પણ સારા છે. મારે પહેલાં એક્સ ઈંડા સારા બનતા હતા, પરંતુ હમણાં છેલ્લા IVFમાં એમ્બ્રિયોની જે ક્વોલિટી સારી ન હતી તેવું કહ્યું. મારે ડોનર એગમાં જવું નથી. તો આપના વિશે સાંભળ્યું છે ઘણું બધું. તો આપની દવા લેવાથી ઈંડા ક્વોલિટી સારી થઈ જાય છે. તો લો MH હોય તો પણ આપની દવા કામ કરે છે. તો મને આપ બતાવશો કે શું મને આપની દવા લીધા પછી IVF કરાવી શકાય? અથવા તો 7 વર્ષ પહેલાં, એટલે કે મારા લગ્ન થયા ન હતા ત્યારે મને એક ઓવરીમાં ગાંઠ હતી, જેનું મેં ઓપરેશન કરાવેલું હતું. શું એના કારણે તો મને બાળક નહીં રહેતું હોય? ગાંઠ શેની હતી તે ખબર નથી, પરંતુ 8 કલાક ઓપરેશન ચાલ્યું હતું. આપ મને જણાવશો તો હું આપને ત્યાં અમદાવાદ રૂબરૂ બતાવવા આવી જઈશ, અથવા તો જો વિડીયો કન્સલ્ટન્સીથી ટ્રીટમેન્ટ થતી હોય તો તેના દ્વારા પણ અમે દવા ચાલુ કરવા માગીએ છીએ. સંજનાબેન, આપ બોમ્બેથી વાત કરો છો, 41 વર્ષની ઉંમર છે. સૌથી પહેલાં તો આપે બતાવ્યું કે જ્યારે આપ અનમેરિડ હતા 7 વર્ષ પહેલાં આપે એક ગાંઠનું ઓપરેશન કરાવ્યું છે. સામાન્ય રીતે ઘણા બધા પ્રકારની ગાંઠો હોય છે અશોકભાઈ. ઓવરીની અંદર બહુ જ કોમન એક ફોલિક્યુલર સિસ્ટ હોય છે કે જે લગભગ 10માંથી 6 થી 7 લેડીને બનતી હોય છે. કે ઇન્ફર્ટિલિટીની જ્યારે ટ્રીટમેન્ટ કરતા હોય એ લોકો ઈંડા માટેની દવાઓ આપતા હોય, ઈંડા માટેના હોર્મોન્સ આપતા હોય, ઓવરીને સ્ટિમ્યુલન્ટ કરતા હોય, આવા બધા જ્યારે દવાઓ ચાલતી હોય, 3જા દિવસથી ઇન્જેક્શનો ચાલતા હોય, પછી એગ્સ નીકળવા માટેના ઇન્જેક્શનો, પછી એને રપ્ચર કરવા માટેના ઇન્જેક્શનો, આ બધી જ વસ્તુઓ ક્યારેક એના ડોઝ એ રીતે હોય છે કે ક્યારેક એનાથી ફોલિક્યુલર સિસ્ટ થઈ જતી હોય છે. તો ફોલિક્યુલર સિસ્ટ છે એટલી બધી હાર્મફુલ નથી હોતી. એ એવરી મંથ ઘણી વખત બીજા મહિને એ નીકળી જતી હોય છે. બિલકુલ. આનાથી આગળ જઈએ તો ઘણી વખત એક કાર્પાસ લ્યુટિયમ સિસ્ટ બનતી હોય છે. એ પણ જ્યારે એક ઈંડા નીકળવાની પ્રક્રિયા થતી હોય છે, દર મહિને સ્ત્રીઓને લગભગ 2 થી 3 હજાર જેટલા ઈંડા સતત પર આવે છે. એમાંથી 2 થી 3 ઈંડા સારા હોય છે કે જે નાનાથી મોટા થાય અને ફલિત થાય. આજકાલની લાઈફસ્ટાઈલના કારણે આ જે પ્રોસિજર છે, જે ઈંડા નીકળવા, મોટા થવા અને ફાટવા, એ કુદરતી રીતે બહુ ઓછા પ્રમાણમાં બને છે, કારણ કે PCOD ખૂબ વધી ગયું છે. નાનપણથી જ લોકોને PCOD અને ઇરેગ્યુલર મેન્સ્યુરલ સાયકલ, એનાથી આગળ આ બધા જ પ્રશ્નોથી આગળ જોઈએ તો સૌથી વધારે જે છે એ લેટ મેરેજ. હવે 41 વર્ષની જ્યારે બેનની ઉંમર છે ત્યારે આપણે સારા ઈંડાની કલ્પના કરવી એલોપેથીની અંદર તો ખરેખર એ લોકો ના જ પાડે છે કે જો એ લો AMH હોય અને આપની ઉંમર 28થી વધારે હોય તો ડોનર એક્સ ઉપર જવાથી IVFના રિઝલ્ટ વધારે સારા મળે. અને બીજી એક સંજનાબેન આપે વાત કરી કે આપનું ઓપરેશન 8 કલાક ચાલ્યું. આ બહુ મહત્ત્વની વાત છે. એટલે કે આપે જે વાત કરી કે ભાઈ વિડીયો કન્સલ્ટન્સી, તો ના, આમાં આપ વિડીયો કન્સલ્ટન્સીથી સારવાર ના લઈ શકો અને આપને ખ્યાલ નથી કે કઈ સિસ્ટ હતી. જ્યારે 8 કલાક ઓપરેશન ચાલ્યું છે તો બની શકે કે ગાંઠ અને એડિનોમાયોસિસ બધું સાથે હોય. ઘણી વખત ગાંઠ ગર્ભાશયની સાથે અથવા ગર્ભાશયની અંદરનું જે ઇન્ફેક્શન છે એ આંતરડા સાથે જોઈન્ટ થઈ ગયેલું હોય. ઘણી વખત નળીઓ ચોંટી ગઈ હોય કે જેને છૂટી પાડવામાં ઓપરેશન લાંબુ ચાલ્યું હોય, અથવા હેમરોજિક સિસ્ટ હોય, ચોકલેટ સિસ્ટ હોય, અથવા એન્ડોમેટ્રોસિસ હોય. ઘણી બધી વસ્તુઓની કલ્પના કરી શકે કે જ્યારે આટલું મોટું આપનું ઓપરેશન ચાલ્યું છે આટલો સમય,
તો શું કારણથી એ હોય, અથવા તો અત્યારે હાલની અંદર આપણા ગર્ભાશયની શું પરિસ્થિતિ છે. વારંવાર IUI કરાવ્યા છે અને 2 થી 3 IVF કરાવવા છતાં જ્યારે બાળક નથી રહ્યું, તો મને લાગે છે કે અમારા આયુર્વેદમાં કીધા પ્રમાણે ક્ષેત્ર એટલે કે આપણું જે ગર્ભાશય છે, આપણી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, ગર્ભાશય, વેજાઇના, ગર્ભાશયની બાજુમાં રહેલી બંને ટ્યુબો અથવા ઓવરી, આ જો ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્ટિવ હોય તો પણ બાળક ના રહેતું હોય, એની અંદર ક્યાંક પ્રોબ્લેમ હોય, અથવા તો આપે જે ઓપરેશન કરાવ્યું એની અંદર ક્યાંક એના લેયર તૂટી ગયેલા હોય. ઘણી વખત DNC અથવા MTP પછી પણ આ જ વસ્તુઓ બનતી હોય છે કે એના લેયર ચીપકી જતા હોય છે. આની અંદર એક્ઝેક્ટલી કયા કારણોસર આપને IVF ફેલ જાય છે એ જાણવું જોઈએ. બીજું આપે કહ્યું કે હમણાંનું જે છેલ્લું એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યું એ એમ્બ્રિયો વીક હતું, હવે ડૉક્ટરે કહ્યું છે કે ડોનર એક્સનું. તો હા, આયુર્વેદની અંદર ઘણી બધી એવી અમારી પાસે સારવાર છે કે જેના દ્વારા આપણે લો AMH હોય એટલે કે ઈંડા માટેનો જે હોર્મોન્સ છે એ ખૂબ જ ઓછો હોય છતાં પણ આપણે સારા ઈંડા, સારી ક્વોલિટીવાળા ઈંડા મેળવી શકીએ છીએ. કારણ કે લો AMH આપણને એક સંખ્યા બતાવે છે કે ભાઈ તમારી ઓવરી પાસે હવે સીમિત સંખ્યામાં ઈંડા રહેલા છે. આ ઈંડાને આપણે યોગ્ય રીતે ક્વોલિટીવાળા બનાવ્યા પછી જ એનો યુઝ કરીએ તો આપણે, મને લાગે છે કે તમારા ઈંડા દ્વારા જ IVF કરાવી શકીએ. કારણ કે 41 વર્ષની ઉંમર છે, ગર્ભાશયનું ઓપરેશન કરેલું છે, તો આપ નિશ્ચિત રૂપે અમારી ટીમની એકવાર મુલાકાત લો. મુલાકાત લીધા પછી કયા કારણોસર એમ્બ્રિયો નબળા બને છે, કયા કારણોસર IUI કરવા છતાં, IVF કરવા છતાં પણ એક પણ વાર આપનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો, એટલે કે ગર્ભાશયની દિવાલની અંદર ક્યારેય પણ બાળક ચોંટવાનો પ્રયત્ન નથી થયો, ઇમ્પ્લાન્ટેશનનો પ્રયત્ન નથી થયો. તો આના માટે આપનું ગર્ભાશય, ગર્ભાશયની દિવાલ, ગર્ભાશયની વાસ્ક્યુલારિટી સિસ્ટમ, આર્તવ સ્ત્રોતસ જે કહેલો છે એ બધી જ વસ્તુઓને જો આપણે રૂલ આઉટ કરીશું તો મને લાગે છે કે એની ટ્રીટમેન્ટ કર્યા પછી આપ બાળક મેળવવા માટે સક્ષમ બની શકશો. તો આપ અમદાવાદ ખાતે આવેલા અમારા આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્રની મુલાકાત લઈ ગર્ભાશય અથવા ઓવરીની ગાંઠ અથવા એન્ડોમેટ્રોસિસ અથવા કયા કારણોસર આપનું IVF ફેલ ગયું છે એની સારવાર કરી અને બાળક મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો. હરિકૃષ્ણબેન, આપણા જે બંને સવાલોના જે સમાધાન હતા એ ખૂબ સુંદર તમે વિસ્તારથી કયા, અને બંને જે સવાલો હતા એ જે એક તો HSGની પ્રક્રિયામાં જે સંકોચ ને ડરની વાત હતી, બીજા સવાલ હતા કે જેમાં લો AMH અને એમ્બ્રિયોની જે ક્વોલિટી નબળી હોય એમાં તમે જે ખૂબ સારા રિપોર્ટની વાત કરી કે આયુર્વેદમાં પણ ખૂબ સારા ચાન્સીસ બની શકે છે. આઈ થિંક ઘણા બધા આપણા એવા દર્શક મિત્રો કે જેમના કોમન સવાલો હતા કે એમને રિઝલ્ટ અને સમાધાન મળી ગયા હશે. હરિકૃષ્ણબેન, નવો સવાલ નહીં લઈએ કારણ કે અહીંયા કાર્યક્રમ સમાપન કરવાનું આપણને સિગ્નલ પણ મળી ગયું છે. તો નેક્સ્ટ એપિસોડમાં હજી પણ એક વધુ એપિસોડ કરીશું આપના પ્રશ્નો, સમસ્યાના સમાધાનને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જ્યારે એક સવાલ લઈ અમારી સાથે જોડાઓ છો ત્યારે ખરેખર એક GTPLના માધ્યમ દ્વારા અમે આપની સાથે જોડાઈએ છીએ અને એનો અમને એક પ્રતિસાદ મળે છે જાણીને ખૂબ જ આનંદ થાય છે. અને અમારા દ્વારા પણ એક એ જ પ્રયત્ન કરવામાં આવે છે કે આપની સમસ્યાઓને વધારે ને વધારે સરળ રીતે આપની સાથે રજૂ કરીએ કે જેનાથી આપ જે સમસ્યા એટલે કે સંતાન મેળવવા માટેનો જે પ્રયત્ન છે એની અંદર ક્યાંક ને ક્યાંક સફળ થાવ અને ફરી એક વખત આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાલ. Thank you, આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ